हेलो स्टूडेंट, स्टैंडर्ड 9 सब्जेक्ट हिंदी। हिंदी में हम कल चैप्टर 6 देख रहे थे, जिसका नाम है मेरी बीमारी श्यामा ने ली, जिसकी लेखक है हरिवंश राय बच्चन। ये उनकी आत्मकथांश है। इस कहानी में लेखक ने उनकी पहली पत्नी यानी कि जिनका नाम था श्यामा, उसको ऐसा लगता है कि उसकी बीमारी श्यामा ने ली। आज हम आगे देखते हैं कि दो चट्टानों को दी सबसे बड़ी कविता है सांतरक के नोबेल पुरस्कार ठुकरा देने पर, और दो चट्टान अथवा सिसफस बरक्स हनुमान मैंने प्लूरिसी में पड़े पड़े लिखी थी। प्लूरिसी यानी कि दांतों की बीमारी होती है जो फेफड़ों में पानी भर जाना होता है। तो उस बीमारी में भी लेखक ने ये कहानियाँ लिखी थी। बहरहाल जब मैं अपनी जवानी पर था, जब लेखक जवान थे तभी बहरहाल लिखा था, बीमारी मुझे पराजित न करती थी। वो बीमारी को ज़्यादा ध्यान नहीं देते थे, इसीलिए लेखक बोलते कि बीमारी भी उसे पराजित नहीं कर सकती थी। मैं ही अपनी जीत से बीमारी को पराजित कर देता था। बीमारी की ओर ध्यान नहीं रखते थे और उनका जो काम था वो कर लेते थे, इसीलिए लेखक कहते हैं कि मैंने बीमारी को पराजित कर दिया था। बुखार सुखार आखिर कितने दिन चलता, कितने दिन तक बुखार आता, 1 दिन 2 दिन 3 दिन, फिर तो चला जाता। इसीलिए लेखक कहते कि बुखार सुखार कितने दिन चलता। विश्राम तिवारी कहा करते थे, मार के पीछे भूत भागे। विश्राम तिवारी जी है, એમનું કહેવું એવું હતું કે મારની પાછળ ભૂત ભાગે, મારીએ તો ભૂત પણ જતું રહે। मैंने अपने प्रयोग से सिद्ध किया था, काम के पीछे बुखार भागे। લેખકે એમના પ્રયોગ પરથી એવું સાબિત કર્યું હતું કે કામમાં જો બહુ લાગી જઈએ તો કામ કરવાથી બુખાર એટલે કે તાવ પણ જતો રહે છે, ભાગી જાય છે। ય બુખાર મામૂલી ન થા, આજે હવે એમને જે તાવ આવ્યો હતો એ મામૂલી એટલે કે સામાન્ય ન હતો। इसका संबंध उस तूफान से था जो पिछले 9 महीनों से मुझे झकझोर रहा था और जो शांत होने से पूर्व सबसे अधिक विध्वंस झटका मुझको दे गया था। लेखकનું કહેવું એમ છે કે આ કોઈ સામાન્ય તાવ ન હતો, આ જે તાવ હતો એનો સંબંધ પાછળના 9 મહિનાથી જે હતો એ મને હેરાન કરતો હતો। જેમ તુફાન છે એ શાંત થાય અને એની પછી જે ઝંઝાવટ થાય એવું આ તાવનું પણ હતું। સ્કૂલ બંધ થા, તાવની હિસાબે એમણે સ્કૂલ પણ જવાનું બંધ કરી દીધું હતું। ટ્યુશનો પર મેં જાતા હતા, ટ્યુશન કરાવવા એ જતા હતા। ઉનકી આમદની કી મુझे જરૂરત थी, જે ટ્યુશનમાંથી પૈસા આવે એના પૈસાની એમને જરૂર હતી। કિતાબો કી બિક્રી અભી નિયમિત નહીં थी, એમની બુક જે લખતા હતા એ હજી બરાબર વેચાતી ન હતી। કર્જ સિર પર ચઢે थे, બીમારીની હિસાબે એમને દેવું થઈ ગયું હતું, દેવું વધી ગયું હતું। બુખાર 10 दिन चला, એમને 10 દિવસ સુધી તાવ આવ્યો। 20 दिन चला, મહિને ભર चला, 2 મહિને चला, जुलाई आ गई। તાવ તો હવે જવાનું નામ જ ન લેતો। એમ કરતાં કરતાં 10 દિવસ થયા, 20 દિવસ થયા, 1 મહિનો થયો, 2 મહિના થયા, એમ કરતાં કરતાં जुलाई મહિનો આવી ગયો। अब बुखार के साथ ट्यूशन पर ही जाना न होता, હવે એટલો બધો તાવ આવી ગયો કે હવે ટ્યુશન પર જઈ શકતા નહીં। दिन भर स्कूल में पढ़ाना भी पड़ता, હવે આમ કરતાં કરતાં એમને કેટલા દિવસ રજા લે, એમ કરતાં કરતાં હવે તાવ હતો એ છતાં એમને સ્કૂલમાં પણ ભણાવવું પડતું હતું। બુખાર કા નમૂના વહી, બુખાર જે તાવ આવતો તો એનો નમૂનો એટલે નિયમ તો શું હતો, સુબહ બિલકુલ નહીં, શામ કો 101 102 કે બીચ। સવારે જોઈએ તો તાવ નહીં અને જેમ એનો જાણે સમય થાય એવી રીતે સાંજ થતાં થતાં તો 101 102 એટલો બધો તાવ વધી જાય। કમજોરી દિન દિન બઢતી હુઈ, જેમ જેમ સમય પસાર થતો ગયો એમ દવાની હિસાબે ને આટલા બધા તાવની હિસાબે હવે નબળાઈ પણ વધતી જતી હતી। કભી કભી ધીમી ખાંસી, ક્યારેક ક્યારેક તો ધીમી ધીમી ખાંસી પણ આવતી હતી। દવા શોકિયા દવા બાટू, एक होम्योपैथ कह रहा था। कभी कभी सोचता क्या मुझे तपेदिक हो गया है, ક્યારેક ક્યારેક તો કેટલી બધી દવા અને એ બધાના હિસાબે લેખકને એવું લાગતું કે એમને કંઈક તપેક દીક તો નથી થઈ ગયું ને એમ।
हो गया हो तो एलोपैथी का इलाज तो अपने बूते के બહાર है. એટલે લેખકને એવું કહેવું છે કે જો એમને તપેદિક થઈ ગયું હોય તો એ તો એટલો બહુ મોંઘું થાય છે, એનો તો એ ઈલાજ કરાવી શકે પણ એમ નથી. क्या उस समय मेरी जीवा पर सरस्वती बैठी थी जब मैंने कहा था कि श्यामा का बुखार मैं लेने जा रहा हूँ. એટલે ક્યારેક એવું કહેવાય છે કે આપણે બોલીએ અને સાચું પડે, એટલે લેખક એવું કહે છે કે શું ત્યારે મારી જીભ ઉપર સરસ્વતી માતા બેઠા હતા કે જ્યારે મેં એવું કીધું કે શ્યામાનો તાવ હું લઈ લઉં એમ. બેઠી હો તો કિતના અચ્છા હૈ, અને જો ખરેખર સરસ્વતીમાં બેઠા હોય તો કેવું સારું એમ. क्या मैं बीमार हूँ इसलिए श्यामा स्वस्थ है, जिससे पिछले 6 वर्षों से इन महीनों में ज्वर मुक्ति नहीं जानी है. એટલે એમ કે ખરેખર છેલ્લા કેટલા વર્ષથી 1 દિવસ 2 દિવસ 10 દિવસ 20 મહિના મહિનો 6 મહિના એમ કરતાં કરતાં આજે કેટલો સમય પસાર થઈ ગયો છે, એમ કરતાં કરતાં આજે 6 મહિના થઈ ગયા છે, 6 વર્ષો થઈ ગયા છે અને તાવ તો જવાનું નામ જ નથી લેતું. पर श्यामा को मेरी बीमारी भीतर ही भीतर खाए जा रही थी. પણ મારી આ બીમારી છે એ શ્યામા એટલે કે એમની પત્નીને અંદર અંદરથી જાણે ખોખલી કરી નાખતું હોય એવું એમને લાગતું હતું. उसने अपने इच्छा बल से जैसे अपने को स्वस्थ कर लिया था कि वो भी कहीं मेरी चिंता न बन जाए. એ અંદરથી ખૂબ જ તે જાણે એટલી મક્કમ થઈ ગઈ હતી કે જાણે અંદરથી એને મારી ચિંતા સતાવતી હોય પણ બહારથી એકદમ સ્વસ્થ લાગતી, એવું મને બતાવવા દેતી નહીં. उसके अतिरिक्त मेरी बीमारी का शायद किसी को पता भी न था. એની સિવાય જે મારી બીમારીની કોઈને કદાચ ખબર પણ ન હતી. એ એક જ વ્યક્તિ એવી હતી કે જે મને આટલા ટાઈમથી મારી બીમારી છે એનું ધ્યાન રાખતી હતી, એને ખબર હતી. क्योंकि सारे काम तो मैं सामान्य रूप से किए ही जाता था, કેમ કે સામાન્ય રૂપથી હું મારા બધા કામ પૂરા કરી લેતો હતો. गर्मी में तो सभी थोड़े बहुत दुबले हो जाते हैं. ગરમી આવે ઉનાળા આવે ત્યારે બધાને ખાવું પીવું ભાવે નહીં, એની હિસાબે બધા છે એ થોડા ઘણા તો દુબળા થઈ જાય છે. एक दिन उसने मुझसे कहा कि मैं डॉक्टर बीके मुखर्जी से अपनी परीक्षा कराओ. એકવાર મને શ્યામાએ એવું કીધું કે તમે એકવાર ડૉક્ટર મુખર્જીનો તો તમે બતાવી દો એમ. मैंने टाल मटोल की तो उसने ब्रह्मास्त्र छोड़ दिया. મેં એ વાતને ટાળવા માંગી પણ એણે એનું બ્રહ્માસ્ત્ર છોડી દીધું. जब तक अपने को डॉक्टर को न दिखलाऊंगा वो खाना नहीं खाएगी. હવે એણે શું બ્રહ્માસ્ત્ર છોડ્યું કે જ્યાં સુધી તમે ડૉક્ટરને બતાવશો નહીં ત્યાં સુધી હું જમીશ નહીં. બ્રહ્માસ્ત્ર તો માનના ही था. હવે એણે આવું કીધું કે જ્યાં સુધી તમે નહીં બતાવો ત્યાં સુધી જમીશ નહીં, એટલે હવે તો મારે ડૉક્ટરને બતાવવું જ પડે. डॉक्टर मुखर्जी को भय था कि मुझ पर क्षय का आक्रमण हुआ है. ડૉક્ટર મુખર્જી છે એને એ વાતની બીક હતી, ચિંતા હતી કે ક્યાંક મને ક્ષય એટલે કે ટીબી તો નથી થયો ને એમ. એ ટાઈમે ટીબી એટલે બહુ મોંઘો અને એવું કહેવાતું કે જેને ટીબી થાય એ વ્યક્તિ મરી જાય અને એનો ખર્ચ પણ બહુ થાય, એટલે એમને એ વાતની બીક હતી. नुस्खा उन्होंने लिख दिया और कुछ दिन चिंता मुक्त होकर पूरी तरह आराम करने को कहा. એમણે થોડી ઘણી દવાઓ લખી આપી અને સાથે મને એવું કહ્યું કે તમારે કોઈ ચિંતા કરવાની નથી અને સંપૂર્ણ બેડ રેસ્ટ કરવાનો છે, સંપૂર્ણ આરામ કરવાનો છે. नुस्खा मुझे मौत का परवाना लगा. क्या मेरी विदा का समय आ गया. એમણે શું કીધું કે તમારે આરામ કરવા છે, એના ઉપરથી એ લેખકને એવું લાગ્યું કે શું ખરેખર મારે વિદાય લેવાનો સમય આવી ગયો છે, મારે આ દુનિયા છોડવાનો સમય આવી ગયો છે. क्या इतने ही दिनों के लिए आया था. શું હું આટલા જ દિવસો માટે આવ્યો હતો, શું મારે આટલું જ જીવવાનું લખ્યું હતું. इतना ही गाने गुनगुनाने, केवल इतना श्रम संघर्ष करने, इतने दुख संकट से उठाने. એટલે એવું લાગે છે કે શું મારે આટલાક જ તે ગીતો લખવાના, શું મારે આટલાક જ ગીતો ગાવાના, શું મારે આટલો જ સમય એમ કે કષ્ટ સહન કરવાનું, શું મારો સમય હવે આવી ગયો છે અહીંથી જવાનો. स्वागत के ही साथ विदा की होती देखी तैयारी बंद लगी होने खुलते ही मेरी जीवन मधुशाला.
क्या मैंने अपनी भविष्यवाणी स्वयं कर दी थी? એટલે લેખકને એવું લાગે છે ખરેખર મેં જ મારી ભવિષ્યવાણી કરી દીધી કે હવે કે અમારો જવાનો સમય આવી ગયો છે. सबसे मर्मवेदी प्रश्न था, क्या श्यामा के भाग्य में वैधव्य भी लिखा थे? ખરેખર તેમને એક પ્રશ્ન લાગ્યો કે જેનો પતિ મરી જાય એને વિધવા કહેવાય, કે શું આટલું દુઃખ તો શ્યામા સહન કરે છે, હવે એના નસીબમાં એના ભાગ્યમાં વિધવા થવાનું પણ લખ્યું છે. મરને સે મુझे ડર નહીં था, મરવાથી હું કંઈ બીતો નહોતો. વો મુझे કઠિન ભી નહીં લગા, એ કંઈ મને બહુ અઘરું પણ લાગ્યું નહીં, મુશ્કેલી જેવું પણ લાગતું નથી. કઠિન લગા મરને કે પહેલે જીના, હવે મને મુશ્કેલ કે કઠણ તો શું લાગ્યું કે મરવાની પહેલાં, હવે મને જો ખબર જ છે કે હવે હું જીવવાનો નથી, મારા માટે મુશ્કેલ એ હતું કે મરવાની પહેલાંનું જીવવું. પૂરે આરામ કે અર્થ હો ગए ट्यूशन छोड़ दूँ, स्कूल से छुट्टी ले लूँ, ज़्यादा लूँ तो बगैर तनख्वाह के लेने को तैयार हूँ. એટલે લેખક એવું કહે છે કે પૂરો આરામ કરવો એનો અર્થ શું થાય કે હું ટ્યુશનમાંથી રજા લઈ લઉં, સ્કૂલમાંથી છૂટી લઈ લઉં, રજા લઈ લઉં. જો આ બધી જગ્યાએથી હું રજા લઈ લઉં તો મને પગાર મળે ના મળે. ફિર ઘર કા ખર્ચ કેસે ચલેગા, જો આ બધી જગ્યાએથી રજા લઈ લઉં, સંપૂર્ણ આરામ કરું તો મને પગાર આવે નહીં, તો પછી મારો ઘરનો ખર્ચ કેવી રીતે ચાલે. सालिग्राम केवल अपनी तनख्वाह के बल पर घर नहीं चला सकते, कल उनकी बदली हो सकती है, तब वे एक पैसा भी घर भेजने की स्थिति में न होंगे. महंगी महंगी दवाइयाँ कहाँ से आएगी, किताबों से आमदनी अनियमित है और अनिश्चित है, कर्ज भी अदा करने को कम नहीं है. એટલે લેખકને ચિંતા થાય છે કે હવે હું આ બધું બંધ કરી દઈશ, સંપૂર્ણ આરામ કરીશ તો મારું ઘર કેવી રીતે ચાલશે, અને હજી મેં બધી બુક લખી છે એ પણ વેચાતી નથી, અને દવાઓ બધી બહુ મોંઘી છે, તો હું જે મારી પર ઉધાર થઈ ગયો છે એ હું કેવી રીતે ચૂકવીશ. डियर स्टूडेंट, आज का लेक्चर हम यहाँ पर तक रखते हैं, अगला हम कल देखेंगे. थैंक यू.